ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મગની દાળની પૂરી. તો એના માટે આપણે આ 1 કપ પલાળેલી મગની દાળ લીધી હતી. તો એને આપણે રાતે પલાળી દેવાની. અડધો કપ પલાળી એટલે આટલી આપણે થઈ ગઈ એમ. અને 2 કપ આપણે ઘઉંનો લોટ લીધો અને અડધો કપ આપણે સૂજી લીધીશ અને 1.5 ચમચી જેટલું લાલ મરચું. તો તમે તમારી તીખાશ પ્રમાણે મરચું નાખી શકો એમ. અડધી ચમચી આપણે આમચૂર પાવડર લીધો, મીઠું જોવે સ્વાદ પ્રમાણે, થોડીક આપણે હળદર અને ધાણા જીરું અને 1 ચમચી જેટલી કસૂરી મેથી લીધી છે અને તેલ જોહે અને પાણી જોહે. તો પહેલાં આપણે લોટ બાંધી લેવું. તો આમાં આપણે આ દાળ લઈ લેવું. તો દાળમાંથી આપણે પાણી કાઢી નાખીશું આ રીતે. તો એકદમ સરસ લાગે છે આ પૂરી ખાવામાં. હવે આમાં મસાલા બધા નાખીશું. હળદર નાખી દઉં અને ધાણા જીરું ને મીઠું સ્વાદ પ્રમાણે ને આમચૂર પાવડર, થોડીક ખટાશ અને લાલ મરચું અને કસૂરી મેથી. તો થોડુંક આપણે એમાં તેલ નાખીશું, 2-3 ચમચી જેટલું એમ. અને આને આપણે હવે લોટ આપણે આ સૂજી અને ઘઉંનો લોટ આમાં ચારી લેવું. તો આ રીતે આપણે લોટ આમાં ચારી લેવું. તો લોટ આપણે આમાં ચારી લીધો છે. તો મિક્સ કરી લેવું આ રીતે એકદમ. તો જેટલું પાણી જરૂર પડે એ પ્રમાણે નાખીને લોટ બાંધવાનો. અને આપણી ચેનલમાં 80% લોકોએ સબસ્ક્રાઈબ નથી કરી. વિડીયો જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કર્યું. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. અને એ મફતમાં છે અને બેલ આઇકન દબાવજો. એનાથી મને ઘણું આમ કે મોટિવેશન મળે. તો આ બધું આપણે મિક્સ કરી લીધું છે. તો હવે આપણે આમાં જેટલું પાણી જરૂર પડે એ પ્રમાણે પાણી નાખીને લોટ બાંધી લેવું. જે રીતે આપણે પૂરીનો લોટ બાંધીએ ને એ રીતે. તો બધા મસાલા પહેલાં આ રીતે મિક્સ કરી લેવાના. તો આ તમે પૂરી બનાવીને રાખી શકો કે છોકરાઓને નાસ્તામાં આપણે આપી શકીએ એમ. ગમે ત્યારે રોંઢે એવું લાગે આપણે ઘણીવાર ભૂખ લાગી હોય તો આ પૂરી બનાવીને તમે રાખો તો ચા ભેગી નાસ્તામાં ખાઈ શકો એમ. તો આપણે હવે લોટ બાંધી લેવું. તો લોટ આપણે બાંધી લીધો છે આ રીતનો, સેજ કઠણ આ રીતનો, રોટલી કરતાં સેજ કઠણ એમ. તો આને આપણે થોડુંક તેલ લગાવીને રાખી દેવું આ રીતે. તો આમાં આપણે સૂજી નાખી છે એટલે એને થોડીક વાર આપણે પલળવા દેવો પડે. અને લોટ નહીં, આપણે થોડીક વાર રાખતા હોય છે એટલે આને 10 મિનિટ આપણે ઢાંકીને રહેવા દેવું. 10 મિનિટ થઈ ગઈ છે. આપણે હવે લોટ જોઈ લેવું. તેલ આપણે તરવા માટે ગરમ મૂકી દીધું છે. તો એકદમ સરસ લોટ પલળી જાય થોડીક વાર રાખીએ તો. હવે આમાંથી આપણે પૂરી વણશું. તો તમારે જે સાઈઝની પૂરી બનાવવી હોય એ સાઈઝની આ રીતે ગોળનું વળી અને વણી લેવાની. તો આ રીતની આપણે વણી લેવું બધી પૂરી. આ રીતે. તો આપણે આટલી પૂરી વણી લીધી છે. તેલ ચેક કરી લે હું થોડુંક લોટ નાખીને. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. આ રીતે નાખ્યા પછી થોડીક વાર પછી ઉપર આવે એટલે તેલ ગરમ થઈ ગયું છે એમ. તો આ રીતે તેલ ગરમ થઈ જાય ને તો ગેસને ધીમો કરી દેવાનો, પછી એને તળી લેવાની. તો પૂરી આપણે તળી લેવું આ રીતે. આને આપણે ધીમા ગેસે તળશું.
તો થોડીક આપણે આને કડક બનાવશું. તો ધીમા ગેસે તરાવા દેવું. તો આને આપણે આ રીતની કડક થાય એવી તરવાની છે. જે રીતે ફરસી પૂરી બનાવીએ ને એ રીતની. આ રીતની બ્રાઉન થઈ જાય છે. આ રીતે તેલ બધું નિતારી નાખવાનું ડીશમાં રાખીને. તો આ રીતની એકદમ કડક. તો બીજી આપણે એમાં નાખી દઈએ તરવામાં. તો ધીમા તાપે જેને આપણે તરવાની છે. થોડીક વાર લાગે પણ એકદમ કડક પૂરી સરસ આપણે નાસ્તા સારું તૈયાર કરીને રાખી શકીએ એમ. તો આટલામાંથી ઘણી બધી બનશે. આ એક ઘણવો તરાય ત્યાં બીજી આપણે કરી શકીએ, વણી શકીએ એમ. ગાય કાઢી જાય તો આને આપણે કાઢી આ રીતની આપણે સરસ. અને જો તમારે સૂજી ન નાખવી હોય, સૂજી ન હોય તો ઘઉંનો જાડો લોટ તમે એમાં નાખી શકો, એટલે સેજ કડક થાય એમ સરસ. સૂજીની જગ્યાએ ઘઉંનો જાડો લોટ વાપરવાનો. તો બધી આપણે આ રીતે તરી લેવું. તો આપણે આ 3 ઘાણવા કરી લીધા છે ને હજી આપણે આમાં એક થાય છે ને હજી આમાંથી આટલી બાકી છે. તો આપણે 2 કપ લોટમાંથી એટલી પૂરી બનશે એમ. તો એને તરવામાં તમારે ધીમે ધીમે તરવાની, એટલે એકદમ સરસ કડક થાય એમ. અને આમાં આપણે મોણ વધારે નથી નાખ્યું, થોડુંક જ મોણ નાખ્યું. તો આને આપણે હવે સર્વ કરી લેવું, પ્લેટમાં કાઢી લેવું. એકદમ સરસ કડક પૂરી થાય. જે રીતની આપણે ફરસી પૂરી કરીએ એના જેવી, પણ ઓછા મોણવાળી એમ. એમાં આપણે મૂળ મુઠ્ઠી પડતું નાખતા હોય ને, આમાં આપણે થોડુંક જ નાખ્યું. તો મોણ વગરની એકદમ સરસ આવી કડક પૂરી થઈ શકે, છોકરાઓને ભાવે એમ. છે ને એકદમ સરસ કડક, ખાવાની મજા આવશે. ખવડાવું? તો આને તમે બનાવી અને 10-15 દી માટે એરટાઈટ ડબ્બામાં ભરીને રાખી દો તો ખરાબ નહીં થાય એમ. કે આપણે આમાં કાંઈ એવી વસ્તુ નથી નાખી જે ખરાબ થાય. મેથી આપણે કસૂરી મેથી વાપરીશ અને બધાય મસાલા રેગ્યુલર જ નાખ્યા છે. એકદમ સરસ. અમારી બેનને તો બહુ ભાવી. એટલે આ રીતનો તમે ઘરે નાસ્તો બનાવી અને રાખી શકો. તો છોકરાઓને શું છે કે આજકાલ પડીકાના બહુ વધી ગયું છે, પડીકા ખાવાનું એમ. ગમે હોય બહારનું પડીકું જોઈશે એમ. તો એને તમે આ રીતે ઘરનું બનાવીને રાખી શકો એમ. મારા ઘરમાં તો પહેલેથી જ નાસ્તો આ રીતનો ઘરનો જ હોય. છોકરાઓ નાના હતાથી અત્યાર સુધી એમ. બહારના પડીકા ઓછા જ. અમારે શું છે કે ઘણીવાર ગામડે જતા હોય ને તો બધા પૈસા આપે તો એમ કે માતાશ્રી આ પૈસાનું શું કરવાનું એમ. એટલે એમ કે છોકરાઓને કોઈ દી એ રીતની આદત જ નથી પડી બહારનું કોઈ પણ વસ્તુ એ રીતનું પડીકાનું ને એવું. આપણે દર મહિને જે રેગ્યુલર નાસ્તો બનતો હોય બનાવીને રાખી દેતા હોય, સેવ મમરા આ તે બધું એમ. તો તૈયાર છે આપણી આ મગની દાળની પૂરી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ મગની દાળની પૂરી.